નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા બાદ ઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવો એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો। કોર્ટે ઈડીને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કર્યો, જેના જવાબમાં ઈડીએ કહ્યું કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ। કોર્ટે ઈડીની અટક અંગે, ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી કે નહીં વગેરે પ્રશ્નો પૂછ્યા હતા। ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું હોવાથી અટકાયત કરવામાં આવી છે। સતત 14 કલાક સુધી કલેક્ટરના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન ચાલુ હતું, ત્યારે સવારથી ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો। તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે। જો કે આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે। દસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચા હતી, ત્યારે સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। એના ત્યાં પણ ઈડીના અધિકારીઓ ગયા હતા। આ ઉપરાંત કલેક્ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું।